નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. ગયા વિડીયોની અંદર આપણે અસ્થિતંત્ર છે એને પૂર્ણ કરેલું હતું. આજે છે એક બીજું એક મહત્વપૂર્ણ આપણા શરીરનું તંત્ર જે આપણા માટે ખૂબ જ મહત્વનું છે, રુધિરાભિસરણ તંત્ર. એને પણ ચર્ચા કરીશું. સાથે સાથે રુધિરાભિસરણ તંત્રની સાથે જે છે એ શ્વસન તંત્ર જોડાયેલું છે. કેટલાક પાર્ટ છે, આખું તંત્ર મહત્વનું નથી, પરંતુ કેટલાક પાર્ટ જે છે એ રુધિરાભિસરણ સાથે કનેક્ટ હોય છે, તો એને પણ જોઈશું. જોઈએ આજના વિડીયોની અંદર રુધિરાભિસરણ તંત્ર. ચલો, આની અંદર તમે જોઈ શકો છો આપણા શરીરમાં આપણા પૂર્ણ શરીરમાં રુધિર છે એને વહન કરવા વાળી નળીઓ, નસો છે એની અંદર દેખાતી હોય છે. રગ કહી શકો છો, નસ કહી શકો છો, નાડી કહી શકો છો. આની અંદર જે બ્લુ બ્લુ દેખાય છે એ ઓક્સિજન વગરની નસો છે, એટલે કે અશુદ્ધ લોહી કહી શકાય. બ્લુ છે અશુદ્ધ લોહી, અશુદ્ધ લોહી અથવા બ્લડ એને વહન કરે છે. ચલો આગળ એનું નામ પણ જોઈશું. ચલો, લાલ છે, રેડ કલરની દેખાય છે એ શુદ્ધ છે. તેની અંદર શુદ્ધ લોહી હોય છે, બ્લડ, શુદ્ધ લોહી હોય છે. ઓક્સિજન રહિત બ્લડ હોય છે અને આ ઓક્સિજન રહિત બ્લડ હોય છે. ઓક્સિજન વગરનું બ્લડ હોય છે અને ઓક્સિજન રહિત હોય છે. આટલો ફરક છે. એટલે આ ડાયાગ્રામની અંદર આ બંને નસો છે, એક તો શુદ્ધ લોહી વાળી નાડીઓ છે અને અશુદ્ધ લોહી વાળી નાડીઓ છે, એને અલગ કરવા માટે થઈને એનો કલર અલગ આપેલો છે. અને આપણા શરીરની અંદર પણ તમે શરીરની અંદર જોઈશો એટલે આપણને ગ્રીન ટાઈપની ડાર્ક નસો છે એ આપણને દેખાશે, બ્લડ એની અંદર વહેતું હશે, તો એ છે એ ઓક્સિજન વગરનું લોહી છે. એ આપણને વધારે દેખાતું હોય. ચલો આગળ જોઈએ. આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. તો રુધિરાભિસરણ તંત્રના અંગો કયા કયા છે ત્યાંથી શરૂઆત કરીએ. ચલો, અંગો કયા કયા છે? સૌથી મહત્વનું અંગ છે હાર્ટ, હૃદય. હૃદય છે એ લોહીને પંપ કરવાનું કાર્ય કરે છે. હૃદય શું કરે છે? લોહીનું પમ્પિંગ કરવાનું, પૂરા શરીરની અંદર પમ્પિંગ કરવાનું કાર્ય કરે છે. અને રુધિર વાહિનીઓ એનું એક અંગ છે. રુધિર વાહિની એટલે રુધિર હૃદયમાંથી લોહી જાય છે, એનું વહન આખા શરીરની અંદર થાય છે, પાછું હૃદયની અંદર લોહી આવે છે. આ બધી નસો છે, નાડીઓ છે, તેને કહેવાય છે રુધિર વાહિની, બ્લડ વેસલ્સ કહેવાય છે. ધમની, ચલો, ધમની આર્ટરી કહેવાય છે. વેન, શિરાઓ. ચાલો, હવે જે બ્લુ કલરની છે આપણા શરીરની અંદર બ્લુ કલરની છે એ આ શિરાઓ છે. શું છે? શિરાઓ છે. શિરાઓ જેને વેન કહેવાય છે. અને રેડ કલરની છે, આ પાછળના ડાયાગ્રામની અંદર પણ રેડ કલરની હતી, એને કહેવાય છે ધમની એટલે કે આર્ટરી. ધમની કહેવાય છે, ધમની કહેવાય છે. ધમની છે, ધમનીની અંદર કયા પ્રકારનું લોહી રહેલું હોય છે? શુદ્ધ લોહી. શિરાની અંદર કયા પ્રકારનું લોહી વહે છે? અશુદ્ધ લોહી. યાદ રાખવું. એટલે શિરાઓ છે અશુદ્ધ લોહી છે. અશુદ્ધ લોહી ક્યાં જશે? ફેફસાની અંદર જશે. ખ્યાલ આવે છે? ફેફસાની અંદર જશે. હૃદયની અંદર જશે. હૃદયમાંથી ફેફસાની અંદર જશે. તો હૃદયની અંદર અશુદ્ધ લોહી એટલે હૃદય તરફ લોહીનું વહન કોણ કરશે? શિરાઓ, કારણ કે એની અંદર અશુદ્ધ લોહી છે. એ હૃદયમાં જશે, હૃદયમાંથી ફેફસામાં જશે. પછી શરીર તરફ લોહીનું વહન કોણ કરશે? તો ધમની કરશે, આર્ટરી કરશે. આર્ટરી છે શરીર તરફ. યાદ રાખવું, શરીર તરફ અને હૃદય તરફ ચલો વહન થાય છે. હૃદય તરફ આનું વહન છે હૃદય તરફ થતું હોય છે. અને આ ધમનીની અંદર જે લોહી હોય છે એ આપણા શરીર, કારણ કે હૃદયમાંથી ઓક્સિજન રહિત લોહી થઈ અને બહાર આવતું હોય છે, શરીરના દરેક અંગો સુધી તે જાય છે. તો આ એક મહત્વનું થયું. ચલો, પછી કેશવાહિની છે. કેશવાહિની, કેપિલરી જેને કહેવાય છે કેશવાહિની. કેશવાહિની શું છે?
તો કે આ મેન ધમની છે અને મેન શિરા છે, એની અંદરથી જે નાના નાના ફાટા પડે છે, નાના નાના ફાટા એટલે બારીક પ્રકારના પતલા ફાટા પડે છે, એ કેશવાહિની છે. ખ્યાલ આવે છે? એને કેશવાહિની કહેવાય છે. એ પણ લોહીને વહન કરવાનું કાર્ય કરે છે, પરંતુ દરેક અંગ છે એના સુધી પહોંચવા માટે મેન નસ આની અંદર કઈ છે, મેન છે નસ છે એ દેખાડવામાં આવેલી છે. અને એમાંથી પતલી 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 આપણું વૃક્ષ હોય છે ને, વૃક્ષનું મૂળ કયા પ્રકારનું હોય છે? પહેલા મેન મૂળ હોય છે, પછી એમાંથી મૂળની શાખાઓ કેટલી નીકળે છે, એમાંથી પણ પ્રશાખાઓ નીકળે છે. એવી જ રીતે લોહીની જે નસો હોય છે, નાડીઓ હોય છે, એ આપણા શરીરની અંદર એવી રીતે આર્ટરી મેન હોય છે, ધમની મેન હોય છે, એમાંથી કેટલી શાખાઓ બહાર નીકળે છે, એ દરેક અંગો સુધી પહોંચે છે, એને કેપિલારી કહેવાય છે, કેશવાહિનીઓ કહેવાય છે. તો આ ખૂબ જ અગત્યનું છે. તો આ અંગો થયા હૃદય, થયા રુધિરવાહિની, ધમની, શિરા. રુધિરવાહિની છે એટલે રુધિરનું વહન કરવામાં અંદર કોણ કોણ? તો કે ધમની, શિરા અને કેશવાહિનીઓ. આ ત્રણ છે એ રુધિરનું વહન કરે છે. ખ્યાલ આવે છે? તો આ રુધિરાભિસરણ તંત્રના અંગો થયા. આની સાથે જોડાયેલા ઘણા અંગો બીજા પણ છે. એક તો ફેફસા છે, ફેફસા. એની સાથે કિડની પણ છે. કિડની કઈ રીતે જોડાણેલી છે એને આપણે આગળ જોઈશું. ચલો અત્યારે આટલું સમજો. ચલો હાર્ટ, હૃદય. ચલો જી, હૃદયનું કદ કેટલું હોય છે? તો લગભગ એક બંધ મુઠ્ઠી જેટલું. પુખ્ત વયના વ્યક્તિ હોય એનું હૃદય, પુખ્ત વયના વ્યક્તિની વાત થાય છે કે તેનું હૃદય આપણી બંધ મુઠ્ઠી, એની બંધ મુઠ્ઠી જેટલું એનું હૃદયનું કદ હોય છે, એટલું મોટું હોય છે, એવું કહી શકાય છે. વજન એનું કેટલું છે? તો કે પુરુષોમાં 310 અથવા તો 300 ગ્રામ પણ કેક આપેલું હોય છે. 300 ગ્રામ, 310 ગ્રામ છે અથવા 300 છે, 300 થી 310 ગ્રામ પણ કહી શકાય છે, લગભગ 310 ગ્રામ. અને સ્ત્રીઓમાં છે 255 ગ્રામ, 250 ગ્રામ પણ કેક આપેલું હોય છે, 250 ગ્રામ હૃદયનું વજન છે. ખંડોની સંખ્યા, હૃદયની અંદર ખંડ આવેલા હોય છે જેને ચેમ્બર્સ કહેવાય છે. કેટલા હોય છે? 4 હોય છે. ચલો આગળ જોઈએ કેવા પ્રકારના ખંડ હોય છે. ચલો આની અંદર ખૂબ જ મોટું ચિત્ર છે એટલે વ્યવસ્થિત દેખાતું હશે. ચાલો જો આ એક ખંડ છે, આ એક ખંડ છે, આ બીજો ખંડ છે, આ ત્રીજો ખંડ છે અને આ ચોથો ખંડ છે. ચાલો આ ઉપરના જે ખંડ છે, આ 1 અને આ 2, એને એટ્રિયમ કહેવાય છે. શું કહેવાય છે? એટ્રિયમ. આ જમણી બાજુ છે, આપણું જમણી બાજુ છે એટલે આ રાઈટ એટ્રિયમ કહેવાય છે. આ ડાબી બાજુ છે એટલે એને લેફ્ટ એટ્રિયમ કહેવાય છે. એવી રીતે નીચેના બે ચેમ્બર છે એને રાઈટ વેન્ટ્રિકલ, આ વેન્ટ્રિકલ છે, આ લેફ્ટ સાઈડ છે એટલે લેફ્ટ વેન્ટ્રિકલ. શોર્ટ ફોર્મ ની અંદર LV, RV, RA અને LA તરીકે તેને લખી શકાય છે. કર્ણક અને ક્ષેપક, ગુજરાતીમાં કર્ણક અને ક્ષેપક કહી શકો છો. જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, ડાબું કર્ણક તમે લખી શકો છો. પરંતુ બને ત્યાં સુધી અંગ્રેજી નામ છે એને યાદ રાખવાની વધારે ટ્રાય કરો, કારણ કે પરીક્ષાની અંદર એનો ઉચ્ચાર સીધો આપેલો હોય કે રાઈટ આર્ટરિયમમાંથી અથવા તો જમણા આર્ટરિયમમાંથી લોહી ક્યાં જશે. આવો આ તો સિમ્પલ પ્રશ્ન છે, પરંતુ ક્યાં જશે આવો પ્રશ્ન પૂછાય તો હવે આપણે આર્ટરિયમ યાદ ના રાખ્યું હોય તો આપણે વિચારતા થઈ જઈશું કે આર્ટરિયમ શું આવ્યું વળી. ખ્યાલ આવે છે? તો બને ત્યાં સુધી અંગ્રેજી નામ છે એને યાદ રાખવાની કોશિશ કરો. તો આ આખો ડાયાગ્રામ છે, 4 ચેમ્બર છે, આ 1 છે, 2 છે, 3 છે, 4 છે. ચાલો ખ્યાલ આવી ગયો. આટલું 4 ખાના છે એટલું યાદ રહી ગયું. ચલો એની પછી આગળ વાલ્વ કયા કયા છે. ચલો હવે દરેક ખાના છે, દરેક ખાનામાંથી બીજા ખાનામાં લોહી જાય છે અથવા ક્યાંક બીજે લોહી જાય છે તો એ વાલ્વ દ્વારા વાલ્વ કાર્ય કરે છે, કારણ કે લોહી ગયું એને પછી પરત આવવા નહીં દે એના માટે વાલ્વ રાખેલો હોય છે. ખુલે છે તરત બંધ થઈ જાય છે, ખુલે છે અને બંધ થઈ જાય છે, જેથી કરી જે એક વખત ગયેલું લોહી છે એ પરત આવે નહીં. ચલો એક વાલ્વ છે ત્રિદલ વાલ્વ. ત્રિદલ વાલ્વ ગુજરાતીની અંદર છે એને ટ્રાઇકાસ્પિડ વાલ્વ કહેવાય છે. ટ્રાઇકાસ્પિડ, ટ્રાઈ એટલે 3, ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ, બાયકાસ્પિડ વાલ્વ જેને મિટ્રલ વાલ્વ પણ કહેવાય છે. કયો વાલ્વ છે? જેને મિટ્રલ વાલ્વ પણ કહેવાય છે. બાયકાસ્પિડ એટલે કે દ્વિદલ વાલ્વ છે અને મિટ્રલ વાલ્વ પણ કહેવાય છે. આગળ જે છે ડાયાગ્રામ છે એની અંદર ફુફુસીય ધમની વાલ્વ.
જો ગુજરાતીમાં કેવું નામ આવે છે ફુફુસીય ધમની વાલ્વ, પરંતુ અંગ્રેજીની અંદર પલ્મોનરી વાલ્વ છે. પલ્મોનરી એટલે ફુફુસીય. મહાધમની વાલ્વ, મહાધમની. એરોટિક વાલ્વ, એરોટા આગળ આવશે. મહાધમની એરોટા નામ છે એનું, જે મહાધમની છે. આગળ આપણે ડાયાગ્રામની અંદર જોઈશું કે એ મહાધમની છે. ચલો, આ 4 પ્રકારના વાલ્વ છે એ હૃદયની અંદર આવેલા હોય છે. આટલું યાદ રાખવાનું છે. ચલો જી, આની અંદર ચલો તમે જોઈ શકો છો. હવે ડાયાગ્રામની અંદર થોડું વધારે લખાણ આવેલું છે. તો આ એક ખાનું છે, બીજું ખાનું છે, ત્રીજું ખાનું છે, ચોથું ખાનું છે. અંગ્રેજીમાં કેવી તો ચેમ્બર્સ છે. આ રાઈટ એટ્રિયમ છે, આ લેફ્ટ એટ્રિયમ છે, ઉપરના એટ્રિયમ છે, નીચેના આ ખોટું લખ્યું છે, હા વેન્ટ્રિકલ સી છે પણ એલ સાથે જોડાયેલો છે એટલે વેન્ટ્રિકલ છે. લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઈટ નીચે વેન્ટ્રિકલ અને ઉપર એટ્રિયમ છે. આટલું યાદ રહી ગયું. ચાલો હવે આ વાલ્વ છે આવેલા હોય છે. તો સૌથી પહેલા ટ્રાઇકાસ્પિડ વાલ્વ ક્યાં આવેલો હોય છે? પહેલા ખાનામાંથી જ્યારે બીજા ખાનામાં લોહી જાય છે ઈ વાલ્વ છે. એટલે જો અહીંયા વાલ્વ તમે જોઈ શકો છો છે. શું કહેવાય છે એને? ટ્રાઇકાસ્પિડ વાલ્વ, અથવા તો ગુજરાતીમાં ત્રિદલ વાલ્વ કહી શકો છો. એમાંથી લોહી આવે છે આની અંદર. હવે અહીંથી લોહી જાય છે, જો અહીંયા એરો આપેલો છે વ્હાઈટ કલરનો, એની અંદર જાય છે. તો આ વાલ્વને શું કહેવાય છે? તો કે પલ્મોનરી વાલ્વ, પલ્મોનરી અથવા તો ફુફુસીય વાલ્વ. ફુફુસીય વાલ્વ પણ આવી શકે છે, કારણ કે અહીંયાથી લોહી છે એ જશે ફેફસાની અંદર. બરાબર છે? એની પણ આગળ આપણે ચર્ચા કરીશું. હવે ત્યાંથી લોહી છે અહીંયા આવશે આની અંદર. આ ખાનાની અંદર લોહી આવશે, ત્રીજા ખાનાની અંદર. એટલે ત્યાંથી ક્યાં આવશે? આની અંદર આવશે. એટલે આ વાલ્વને શું કહેવાય છે? મિટ્રલ વાલ્વ. એટલે કે આ વાલ્વ અને આ વાલ્વ બંને એક સરખા હોય છે. મિટ્રલ વાલ્વ કોને કહેવાય છે? આને પણ કહેવાય છે. મિટ્રલ વાલ્વ કોને કહેવાય છે? આને પણ કહેવાય છે. એને પણ બાયકાસ્પિડ વાલ્વ, મિટ્રલ વાલ્વ. આને શું કીધું હતું? બાયકાસ્પિડ વાલ્વ. એટલે કે દ્વિદલ વાલ્વ આપણે કીધું હતું. સોરી, આ જે છે એ ટ્રાઇકાસ્પિડ વાલ્વ છે અને આ મિટ્રલ વાલ્વ એટલે બાયકાસ્પિડ વાલ્વ જેને કીધું. દ્વિદલ વાલ્વ છે એ ક્યાં આવેલો હોય છે? અહીંયા આવેલો હોય છે. આ ભાગ છે ત્યાં દ્વિદલ વાલ્વ આવેલો હોય છે અને અહીંયા ટ્રાઇકાસ્પિડ. પછી જે છે આ છે એ ફુફુસીય આર્ટરીની અંદર જાય છે બ્લડ. એની અંદર જે વાલ્વ છે, આ વાલ્વ છે એને ફુફુસીય એટલે કે પલ્મોનરી વાલ્વ કહેવાય છે. ખ્યાલ આવ્યો? પછી હવે આ ભાગની અંદર લેફ્ટ વેન્ટ્રિકલની અંદર બ્લડ આવે છે, ત્યાંથી અહીંયા જાય છે. જો મહાધમનીની અંદર જાય છે, એને એરોટિક વાલ્વ કહેવાય છે. એરોટિક. આ વાલ્વ, આ જે ધમની છે એનું નામ છે શું છે? એરોટા અથવા ઓર્ટા. આમાં ઓર્ટા લખેલું છે પણ એરોટા નામ આવતું હોય છે. એરોટા ધમની છે. એ ધમનીની અંદર છે એ શુદ્ધ લોહી, એટલે આ ચેમ્બરમાંથી શુદ્ધ લોહી થઈ અને ધમનીની અંદર જાય છે. ત્યાંથી પૂરા શરીરની અંદર આખું બ્લડ છે એ જતું હોય છે. ચલો, આટલું ખ્યાલ આવી ગયું. હવે આ શું છે અને આ શું છે એને આપણે આગળ જોઈએ. ચલો, એને આપણે આગળ જોઈએ. આની અંદર જોઈએ. ચલો, સૌથી પહેલા એની ચર્ચા કરીએ કે આ શું છે અને આ શું છે. બંનેનું જો અહીંથી બ્લડ આવે છે અહીંયા. જો આ એનું હોલ છે, એની અંદરથી આ ચેમ્બરની અંદર બ્લડ આવે છે. આ જે છે એનું પણ આની અંદર બ્લડ આવે છે. શું છે તો કે ઇન્ફિરિયર વેના કાવા. ઇન્ફિરિયર વેના કાવા છે. આ શિરા છે. શું છે? મહાશિરા. શું છે? મહાશિરા છે. તો આ જે શિરા છે ઇન્ફિરિયર વેના કાવા, જે હૃદય છે એની નીચેના ભાગો છે. હૃદયથી નીચેના ભાગોનું અશુદ્ધ બ્લડ છે એ લઈ અને હૃદય તરફ લાવે છે. ઇન્ફિરિયર વેના કાવા શું કરે છે? આવો પ્રશ્ન પૂછાઈ શકે કે હૃદયથી નીચેના ભાગનું, સીધું એવું પણ આવી શકે, નીચેના ભાગનું અશુદ્ધ લોહી છે એ હૃદયની અંદર લાવે છે. અને સુપિરિયર વેના કાવા, સુપિરિયર એટલે ઉપર, ઇન્ફિરિયર એટલે નીચે,
હૃદયથી ઉપર, આ હૃદય છે એની ઉપર કયા કયા, તો આપણા હાથ પણ એની અંદર આવી જશે, હાથ આવી જશે, ઉપરનું મગજ છે એ બધું, ફેસ છે એ બધું આવી જશે. તો ઉપરના ભાગનું બ્લડ છે અશુદ્ધ લોહી આ ચેમ્બરની અંદર લાગે છે. ચલો આની અંદર કેવું લોહી આવશે? અશુદ્ધ લોહી હોય છે. ચલો એવો પ્રશ્ન પણ પૂછાય કે કયા ચેમ્બરની અંદર અશુદ્ધ લોહી હોય છે અને કયા ચેમ્બરની અંદર શુદ્ધ લોહી હોય છે. ચલો આ શું છે? રાઈટ એટ્રિયમ છે, પલ્મોનરી વેન છે, આ પલ્મોનરી વેન છે, આ જો છે પલ્મોનરી વેન છે. ચલો પલ્મોનરી વાલ્વ છે અહીંયા, એની આપણે ચર્ચા આગળ કરી દીધી છે. ટ્રાઇકાસ્પિડ વાલ્વ છે, આ ટ્રાઇકાસ્પિડ વાલ્વ છે, આ પલ્મોનરી વાલ્વ છે, અને આ પલ્મોનરી આર્ટરી છે. પલ્મોનરી એટલે ફુફુસીય, આ એરોટા છે, અને પલ્મોનરી વેન છે, આ પલ્મોનરી વેન છે. લેફ્ટ એટ્રિયમ, આ લેફ્ટ એટ્રિયમ છે, અને મિટ્રલ વાલ્વ ક્યાં છે? તો કે અહીંયા છે. આની અંદર બ્લડ આવે છે, અહીંયાથી આમાં આવે છે, આમાં આવે છે, અને અહીંયાથી એરોટિક વાલ્વ છે એની અંદર જાય છે બ્લડ, અને ત્યાંથી સંપૂર્ણ શરીરની અંદર જાય છે. આ લેફ્ટ વેન્ટ્રિકલ છે. કયા ચેમ્બરની અંદરથી આખા શરીરની અંદર બ્લડ છે એ વિસરે છે? તો લેફ્ટ વેન્ટ્રિકલ, કારણ કે આ છેલ્લું ચેમ્બર છે. સૌથી પહેલા આ ચેમ્બરની અંદર આવે છે 1, પછી 2, પછી આ 3, એટલે અહીંથી ક્યાં જાય છે? ફેફસાની અંદર જશે, શુદ્ધ ઓક્સિજનેટેડ બ્લડ થવા માટે જશે. ત્યાંથી પછી આ જે છે આ પલ્મોનરી વેન છે, જો આ પલ્મોનરી વેન છે એના દ્વારા અહીંયા આવે છે, અહીંયાથી આ ચેમ્બરની અંદર આવશે અહીંથી, અને અહીંયાથી આવશે આ નીચેનું લેફ્ટ વેન્ટ્રિકલ, અને ત્યાંથી છે એ મહાધમનીની અંદર જશે, અને ત્યાંથી આખા શરીરની અંદર બ્લડ છે એ વહશે. ચલો આટલું સમજમાં આવ્યું છે. ચલો આગળ જોઈએ. ચલો એની અંદર જ આપણે સમજી લઈએ કે હજી આગળ એક ડાયાગ્રામ આવે છે, ખૂબ જ શ્વસન તંત્ર છે એની સાથે શું કનેક્ટિવિટી છે એને પણ આપણે જોવાના છીએ. તો હવે એટલું યાદ રાખવાનું છે આના અંદર કે અશુદ્ધ લોહી કયા ચેમ્બરની અંદર આવે છે? તો રાઈટ એટ્રિયમ છે એની અંદર આવે છે અશુદ્ધ. ચલો અશુદ્ધ, ચલો આની અંદર અશુદ્ધ લોહી આવે છે. ત્યાંથી ક્યાં જાય છે? તો કે એની નીચેના ચેમ્બરની અંદર, એટલે કે રાઈટ વેન્ટ્રિકલ છે, આની અંદર કેવું લોહી હશે? અશુદ્ધ. આની અંદર પણ અશુદ્ધ લોહી હશે, અશુદ્ધ લોહી હશે. બે ચેમ્બરની અંદર અશુદ્ધ લોહી થયું. હવે અહીંયાથી ક્યાં જાય છે? તો કે ફુફુસીય આર્ટરી છે, પલ્મોનરી આર્ટરી છે. આ પલ્મોનરી આર્ટરી છે, શું છે? પલ્મોનરી આર્ટરી દ્વારા ફેફસાની અંદર જશે. બે ફેફસા આપણા શરીરની અંદર છે, ડાબું અને જમણું, વહેંચાઈને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જશે. તો આ જે આર્ટરી છે એ ફેફસાની અંદર લઈ જશે. ફેફસાની અંદર આપણે શ્વાસ લઈએ છીએ, ફેફસાની અંદર જાય છે. ફેફસાની અંદર વાયુ કોષ્ટો હોય છે, એલ્વાયોલી કહી શકાય છે અંગ્રેજીની અંદર. એની સાથે જે આ પલ્મોનરી આર્ટરી છે એની અંદર જોઈન્ટ થાય છે, એની અંદરથી ઘણી બધી શાખાઓમાં વહેંચાય છે, અને અંતે વાયુ કોષ્ટો સાથે શાખા છે કેપિલારીઝ છે એની અંદર જોઈન્ટ થાય છે, અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ કોષ્ટોને પરત આપે છે, ઓક્સિજન છે એ લઈ લે છે, સ્વીકાર કરી લે છે, અને ઓક્સિજનેટેડ બ્લડ થઈ અને પલ્મોનરી વેન જે છે, પલ્મોનરી વેન દ્વારા આવે છે. આ પલ્મોનરી વેન છે, ફેફસામાંથી શુદ્ધ થઈને ક્યાંથી આવે છે? પલ્મોનરી વેન. પલ્મોનરી વેન છે એના દ્વારા, આ પલ્મોનરી વેન છે એના દ્વારા ક્યાં આવે છે? તો કે લેફ્ટ એટ્રિયમમાં આવે છે. હવે કયું આવશે? લેફ્ટ એટ્રિયમ છે એ કેવું હશે? શુદ્ધ લોહી હશે. આની અંદર કેવું હશે? શુદ્ધ એટલે કે ઓક્સિજનેટેડ. શું કહેવાય? ઓક્સિજનેટેડ. ત્યારબાદ ત્યાંથી ક્યાં આવે છે? નીચે, તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં. એમાં પણ કેવું હશે? શુદ્ધ લોહી. એટલે બે ચેમ્બર છે એની અંદર શુદ્ધ લોહી હોય છે, અને બે ચેમ્બર છે એની અંદર અશુદ્ધ લોહી હોય છે. આ શુદ્ધ લોહી છે આ લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જશે? તો કે મહાધમનીની અંદર જઈ એરોટા ધમની છે એની અંદર થઈ અને પૂરા શરીરની અંદર છે એ બ્લડ જશે, દરેક ઓર્ગન સુધી પહોંચશે. તો આ આખી હૃદયની અથવા તો રુધિરાભિસરણ તંત્રની આખી સાયકલ થઈ. ખ્યાલ આવે છે? આખી સાયકલ છે. સૌથી પહેલા રાઈટ એટ્રિયમ છે એની અંદર બ્લડ આવે છે અશુદ્ધ, નીચે ઇન્ફેરિયર વેના કાવા અને સુપીરિયર વેના કાવા દ્વારા
સુપિરિયર વેના કાવા છે ઈ હૃદયથી ઉપરના જે અંગો છે એની અંદરથી શુદ્ધ લોહી લાવે છે અને ઇન્ફિરિયર વેના કાવા છે ઈ હૃદયથી નીચેના ભાગો છે નીચેના અંગો છે એમાંથી છે ઈ અશુદ્ધ લોહી લાવે છે અને એની અંદર લાવે છે ત્યાંથી અશુદ્ધ લોહી છે ઈ રાઈટ છે ઈ વેન્ટ્રિકલ ની અંદર જાય છે રાઈટ વેન્ટ્રિકલ માંથી ફેફસાની અંદર જાય છે પલ્મોનરી આર્ટરી દ્વારા જાય છે પલ્મોનરી આર્ટરી જાય છે ફેફસાની અંદર જાય છે ફેફસાની અંદર જઈ ઓક્સિજનેટેડ બ્લડ થઈ અને પલ્મોનરી વેન દ્વારા આવે છે પલ્મોનરી વેન દ્વારા બ્લડ આવે છે અને એ બ્લડ છે એ ક્યાં જાય છે તો કે લેફ્ટ એટ્રિયમ માં જાય છે લેફ્ટ એટ્રિયમ માંથી બ્લડ છે એ લેફ્ટ વેન્ટ્રિકલ માં જશે અને ત્યાંથી એરોટા ધમની છે એરોટા આર્ટરી છે એના દ્વારા પૂરા શરીરની અંદર ઓક્સિજનેટેડ બ્લડ છે એ જશે આ આખી સાયકલ સમજવાની છે ચલો હવે હૃદય છે હજી આ સાયકલ છે એને સમજવા માટે આપણે શ્વસન તંત્ર સાથે શું કનેક્ટિવિટી છે એને પણ આપણે જોઈશું ચલો હૃદય છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ કારણ કે આમાંથી પ્રશ્નો આવતા હોય છે તો આ હૃદય છે એની માંથી એક આટલો કટ છે ઈ તરબૂચ હોય છે તરબૂચનો કેમ કટ પાડીએ છીએ એવી રીતે એક કટ છે એક ડગળી છે ઈ પાડી અને અહીંયા રાખી છે ચલો એને શું કહેવાય છે તો કે જો આની અંદર અલગ અલગ કલર આપેલા છે હવે ઈ આપણે હૃદયની ઉપર એક પરતો હોય છે સ્તર હોય છે ઈ સ્તરને શું કહેવાય છે એના નામ છે ઈ લાઈનમાં યાદ રાખવાના હોય છે તો આ સૌથી ઉપરનું છે એને પેરિકાર્ડિયમ કહેવાય છે ચલો અહીંયા લખતો તો કદાચ નામ છે ઈ પેરિકાર્ડિયમ છે સૌથી ઉપરની લેયર છે એટલે કે આ ઉપરની લેયર છે એને પેરિકાર્ડિયમ શું કહેવાય છે કાર્ડિયમ સૌથી ઉપરનું છે ફર્સ્ટ એકડો આપું છું સૌથી ઉપર પેરિકાર્ડિયમ છે એના પછી છે ઈ સ્નાયુનું સ્તર આવે છે શું આવે છે માયોકાર્ડિયમ 2 નંબરનું છે ઈ માયોકાર્ડિયમ ચાલો એના પછી 3 નંબરનું છે એન્ડોકાર્ડિયમ સૌથી અંદરની લેયર કઈ એન્ડોકાર્ડિયમ દેખાશે નહીં પણ એન્ડોકાર્ડિયમ અહીંયા લખેલું છે એ પણ જોઈ શકો છો એન્ડોકાર્ડિયમ હવે આની અંદર શું છે તો કે પેરિકાર્ડિયમ આ પેરિકાર્ડિયમ અને માયોકાર્ડિયમ ની વચ્ચે એક સૌથી પાતળી એક લેયર આવે છે એની પણ ક્યાંક ચર્ચા કરેલી હોય છે તો એને શું કહેવાય છે એપિકાર્ડિયમ ચલો કલર ચેન્જ કરી દઈએ એટલે ખ્યાલ આવે એપિકાર્ડિયમ ચલો એપિકાર્ડિયમ છે ઈ પેરિકાર્ડિયમ અને માયોકાર્ડિયમ ની વચ્ચે આવે છે જો ચારે ચાર તમને ક્રમમાં પૂછાઈ જાય તો ચારે ચાર યાદ રાખજો પેરિકાર્ડિયમ એપિકાર્ડિયમ માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ પ્રશ્ન એવો પૂછાય કે પેરિકાર્ડિયમ અને માયોકાર્ડિયમ ની વચ્ચે કઈ પરત આવેલી હોય તો એપિકાર્ડિયમ કારણ કે આપણે ભણીએ છીએ 3 લેયર સૌથી વધારે અત્યાર સુધી 3 લેયર નું પૂછાણું છે પરંતુ હવે ચોથી લેયર છે એના પણ પ્રશ્નો ક્યારેક આવતા હોય છે અથવા એમાંથી બની શકે છે એટલા માટે 4 પરત છે યાદ રાખવાની છે મોટા ભાગની બુકોની અંદર 3 લેયર છે એની ચર્ચા કરવામાં આવી રહી છે એપિકાર્ડિયમ માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ પેરિકાર્ડિયમ માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ એપિકાર્ડિયમ છે એ પેરિકાર્ડિયમ ની અંદર આવેલી હોય છે પરંતુ માયોકાર્ડિયમ થી ઉપર આવેલી હોય છે પતલી બિલકુલ પતલી પરત હોય છે એટલા માટે એને વધારે બુકોની અંદર ગણના કરવામાં આવેલી નથી આ જે છે એપિકાર્ડિયમ આ પરત છે એને યાદ રાખવાની છે શું છે તો કે હૃદય છે એની લેયર છે હૃદય સતત 24 કલાક ધબકતું રહે છે એટલા માટે આ લેયર છે જો એક લેયર પેરિકાર્ડિયમ છે એની અંદર એપિકાર્ડિયમ છે એની અંદર મસલ્સ એટલે માયો એટલે મસલ્સ ચલો એવો પ્રશ્ન પૂછા જાય કે મસલ્સ અથવા સ્નાયુની પરત કઈ છે સ્નાયુની પરત અથવા સ્તર કહી શકે તો કઈ છે તો માયોકાર્ડિયમ એ સ્નાયુની પરત છે નીચેનામાંથી હૃદયની સ્નાયુની પરત કઈ છે તો માયોકાર્ડિયમ સૌથી અંદરની લેયર કઈ છે એન્ડોકાર્ડિયમ
સૌથી ઉપરની લેયર કઈ છે? પેરીકાર્ડિયમ. પેરીકાર્ડિયમ અને માયોકાર્ડિયમ ની વચ્ચે કઈ લેયર છે? તો એપિકાર્ડિયમ. ખૂબ જ અગત્યના, આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે, યાદ રાખવાના છે. ચાલો, લોહી, બ્લડ શું કહે છે? ચાલો, બ્લડ ની અંદર શું શું હોય છે? ખૂબ જ અગત્યનું છે. ચાલો, આની અંદર જે લાલ લાલ છે એને રેડ બ્લડ સેલ કહેવાય. શું કહેવાય છે? રેડ બ્લડ સેલ. આ બ્લડ વેસલ છે એટલે કે બ્લડ ને વહન કરવા વાળી નસ છે, નાડી છે. વ્હાઇટ બ્લડ સેલ અહીંયા જોઈ શકો છો, વ્હાઇટ બ્લડ સેલ. બ્લડ ની અંદર એટલે કે લોહીની અંદર કયા કયા તત્વો હોય છે? તો રેડ બ્લડ સેલ હોય છે, જેને આરબીસી કહેવાય છે. શું કહેવાય છે? આરબીસી. ટૂંકમાં એને કહેવાય છે આરબીસી. આવું શબ્દ સાંભળ્યો છે. રેડ બ્લડ સેલ વાળી શું એને ખ્યાલ હોય, પરંતુ આરબીસી આને કહેવાય છે ડબ્લ્યુબીસી. પ્લાઝ્મા છે, પ્લાઝ્મા પ્રવાહી છે. જો આ પીળું પીળું પ્રવાહી જે દેખાય છે એ પ્લાઝ્મા છે. શું છે? પ્લાઝ્મા છે. અહીંયા પ્લેટેલેટ્સ છે. જો પ્લેટેલેટ્સ છે. પ્લેટેલેટ્સ, રેડ બ્લડ સેલ, ડબ્લ્યુબીસી, આરબીસી, પ્લેટેલેટ્સ અને પ્લાઝ્મા, રક્ત પ્લાઝ્મા જેને કહેવાય છે. આટલું રક્તની અંદર છે એ આવતું હોય છે. તો આ ખૂબ જ અગત્યના બ્લડની અંદર કેટલાક તત્વો છે એને યાદ રાખવાના છે, ખૂબ જ અગત્યના છે. ચલો, બ્લડ ગ્રુપ. ચલો, બ્લડ ગ્રુપની અંદરથી કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. મોટી મોટી ચર્ચા કરી લઈએ તો AB+ છે, સોરી A+ છે, B+ છે, AB+ છે, એવી જ રીતે A- છે, B- છે, AB- છે, O+ છે અને O નેગેટિવ છે. સર્વગ્રાહી, સર્વદાતા કોણ છે? O- છે, એ સર્વદાતા છે. સર્વગ્રાહી કોણ છે? એટલે કે દરેકનું લોહી લઈ શકે છે. એ બ્લડ ગ્રુપ કયું છે? AB+ છે. O- છે સર્વદાતા, એટલે બધાને લોહી આપી શકે છે, પરંતુ લઈ કોનું લઈ શકે છે? માત્ર O નેગેટિવ. એ પણ તમે નેટ ઉપર સર્ચ કરીને આના ઉપરથી પ્રશ્નો નથી આવતા, પરંતુ આપણી પાસે માહિતી હોવી જોઈએ, કદાચ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, કાર્ડિયક આઉટપુટ છે અને સ્ટ્રોક વોલ્યુમ છે. એટલી ચર્ચા કરી લઈએ, કારણ કે વિડિયો લાંબો થશે. એટલે બીજી ચર્ચા છે એની આવતા વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું. રુધિરાભિસરણ તંત્રના પ્રકાર છે, ફુફ્ફુસીય પરિવહન શું છે, દેહિક પરિવહન શું છે, એની આપણે પછી ચર્ચા કરીશું. પરંતુ આજે કાર્ડિયક આઉટપુટ છે એની ચર્ચા કરી લઈએ. ખૂબ જ અગત્યનું છે કાર્ડિયક આઉટપુટ. ચલો, એની આ બંનેની માહિતી મેળવતા પહેલા હૃદયની અંદર હૃદયના ધબકારા કેટલા? હૃદયના ધબકારા, ચલો, હૃદયના એક ધબકારામાં અથવા તો એક વખત સંકોચન થાય છે, સંકોચન પણ કહી શકાય. સંકોચન કેટલું લોહી બહાર નીકળે? બહાર આવે. આ માહિતી આપણી પાસે હોવી પડે એટલે આપણે કાર્ડિયક આઉટપુટ છે અને સ્ટ્રોક વોલ્યુમ છે એને આપણે સારી રીતે સમજી શકશું. હૃદયના ધબકારા કેટલા? તો કે સામાન્ય વ્યક્તિની અંદર 72 70 થી 72 એવું પણ બુકની અંદર આપેલું હોય છે, પરંતુ સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિ માટે 72 ધબકારા હૃદયના હોય છે. ક્યારે? 1 મિનિટના. યાદ રાખવું, 1 મિનિટના. 1 મિનિટમાં 72 ધબકારા હોય છે. એક વખત હૃદય સંકોચન થાય છે અથવા તો એક ધબકારાની અંદર હૃદયમાંથી બ્લડ બહાર આવે છે. કેટલું? 70 ml. કેટલું આવે છે? 70 ml લોહી છે. 70 ml બ્લડ છે એ એક વખત સંકોચન પ્રસાર એટલે કે એક વખતમાં લોહી શુદ્ધ થઈ અને મહાધમનીની અંદર વહે છે. એટલે એક ધબકારો થાય એટલે લબઢબ એવો અવાજ આવે છે ધબકારાનો. માઇક્રો 8 સેકન્ડની અંદર આ આખી પ્રક્રિયા છે. એમાંથી પ્રશ્નો પૂછાણેલા નથી એટલે આપણે વધારે ચર્ચા કરીને, કારણ કે ડીપ વિડિયો કરવાનો કોઈ અર્થ નહીં. એમાંથી પ્રશ્નો હજી સુધી પૂછાણા નથી, પરંતુ માઇક્રો 8 સેકન્ડની આખી ક્રિયા છે. 1 સેકન્ડમાં સંકોચન થાય છે,
4 સેકન્ડ છે, 3 સેકન્ડ છે, ઘણી બધી પ્રક્રિયા છે, પણ એની અંદર આપણે નહીં પડીએ. એટલે આ છે શું છે તો કે હૃદયના ધબકારા 72 પુખ્ત વયના વ્યક્તિની અંદર 1 મિનિટમાં 72 ધબકારા હોય છે. એક વખત સંકોચાય છે હૃદય, અથવા તો એક ધબકારાની અંદર કેટલું લોહી બહાર આવે છે? 70 ml બહાર આવે છે. આટલી સમજ આવી ગઈ. ચાલો, હવે કાર્ડિયક આઉટપુટ શું છે? કાર્ડિયક આઉટપુટ શું છે તો કે એક મિનિટ, અહીંયા ખાલી 1 મિનિટ લખીએ. 1 મિનિટ શું છે? 1 મિનિટ. હવે સ્ટ્રોક વોલ્યુમ શું છે તો કે એક ધબકારામાં ચાલો જી આટલું યાદ રહેવું પડે. આ 1 મિનિટનું આઉટપુટ છે. 1 મિનિટની અંદર હૃદયમાંથી જે લોહી છે એ શુદ્ધ થઈને બહાર નીકળે છે એને કાર્ડિયક આઉટપુટ કહેવાય છે. એક ધબકારાની અંદર એટલે કે એક સ્ટ્રોકની અંદર કેટલું બ્લડ છે એ શુદ્ધ થઈ અને હૃદયમાંથી બહાર આવે છે તો આપણે હમણાં જોયું 70 ml આની અંદર આવશે. ચલો 70 ml, અને આની અંદર આઉટપુટ છે એને આપણે શોધવું પડશે, કારણ કે 1 મિનિટના ધબકારા ગુણ્યા 70 કરશો એટલે એનો જવાબ આવી જશે. ખ્યાલ આવે છે? એક ધબકારાની અંદર 70 છે તો 72 ધબકારા, હૃદયના 72 ધબકારા 1 મિનિટના કેટલા? 1 મિનિટના છે. 1 મિનિટના છે. એક વખતમાં લોહી કેટલું આવે છે? એક વખતમાં લોહી હૃદયમાંથી 70 ml આવે છે. કેટલું આવે છે? 70 ml આવે છે. ચલો એની ગણતરી એટલે 72 ગુણ્યા 70 કરશો એટલે જે જવાબ આવશે એ કાર્ડિયક આઉટપુટ આવશે. પરંતુ આપણે એની વ્યાખ્યા યાદ રાખવાની છે. તો આ ગણતરી તમે કરી શકો છો, પરંતુ આપણે એની વ્યાખ્યા યાદ રાખવાની છે. કાર્ડિયક આઉટપુટ શું છે? કાર્ડિયક આઉટપુટ શું છે તો કે 1 મિનિટમાં 1 મિનિટમાં હૃદયમાંથી શુદ્ધ થઈ આવતી લોહીની માત્રા તેને શું કહેવાય છે? કાર્ડિયક. 1 મિનિટમાં હૃદયમાંથી શુદ્ધ થઈ આવતી લોહીની માત્રા જેને કાર્ડિયક આઉટપુટ કહેવાય છે. એવી જ રીતે આ તમે નોંધ કરી શકો છો. એવી જ રીતે સ્ટ્રોક વોલ્યુમ શું છે? સ્ટ્રોક વોલ્યુમ શું છે? ચલો તો કે એક સ્ટ્રોકની અંદર, એક વખતની અંદર, એક ધબકારાની અંદર, એક ધબકારા અથવા સંકોચનમાં હૃદયમાંથી શુદ્ધ થઈ નીકળતી લોહીની માત્રા શું કહેવાય છે? તેને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય છે. કેટલું હતું સ્ટ્રોક વોલ્યુમ? તો 70 ml યાદ રાખો. 70 ml 70 ml ગુણ્યા 72. 1 મિનિટમાં ધબકારા કેટલા? તો કે 72. દરેક વ્યક્તિના અલગ અલગ ધબકારા હોઈ શકે છે. ટ્રેનિંગ પામેલ વ્યક્તિ હોય છે એના ધબકારા ઓછા પણ હોઈ શકે છે. કસરત દરમિયાનના ધબકારા વધારે હોઈ શકે છે. જ્યારે પણ કાર્ય કરતા હોય, કંઈ કામ કરતા હોય તેના ધબકારા વધારે હોય છે. તો એ પ્રમાણે કાર્ડિયક આઉટપુટ છે એ પણ અલગ અલગ આવતું હોય છે. ખ્યાલ આવે છે? એટલે એની ગણતરી તમે સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા 1 મિનિટના હૃદયના ધબકારા
એટલું કરી શકો છો અને ગુણાકાર કરી અને તમે કાર્ડિયાક આઉટપુટ છે એનું માત્રા તમે નક્કી કરી શકો. તમે તમારા પોતાની કાર્ડિયાક આઉટપુટની માત્રા કેટલી છે એ પણ નક્કી કરી શકો છો. હૃદયના ધબકારાની સંખ્યા તમે ગણી અને ગુણ્યા 70 ml કરી અને તમારા શરીરના જે છે એ કાર્ડિયાક આઉટપુટની માત્રા કેટલી છે એને પણ તમે જોઈ શકો છો અથવા તો ગણતરી કરી શકો છો. ચલો આ જે છે એ માહિતી આપણે આવતા લેક્ચરની અંદર લઈશું. હવે આગળ છે રુધિરાભિસરણ તંત્રના પ્રકાર છે. આપણા શરીરની અંદર રુધિરાભિસરણ તંત્રના પ્રકાર છે ફુફ્ફુસીય પરિવહન એટલે પલ્મોનરી સર્ક્યુલેશન છે અને સિસ્ટેમિક સર્ક્યુલેશન છે. એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરશું કારણ કે વધારે લાંબો વિડિયો ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. ચલો આજના વિડિયોની અંદર બસ આટલું જ. માહિતી ગમી હોય, હૃદય છે, હૃદયની આખી ક્રિયા આપણે સમજી છે, પ્રાઇમરી સર્ક્યુલર સિસ્ટમ છે એની આપણે માહિતી મેળવેલી છે, રુધિરાભિસરણ તંત્ર છે એની પ્રાથમિક માહિતી બધી જ આપણે મેળવેલી છે. એની અંદરથી વધારે ડીપ પ્રશ્નો પૂછાતા નથી એટલા માટે આપણે વધારે ડીપ એની અંદર ગયા પણ નથી. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર.